ટિકિટ બારી જ બંધ છે, બોલો શું કરું? તો ફાઇનલી દ્વારકાધીશનો હુકમ થઈ ગયો છે અને દ્વારકા જવાનું એ પણ પાકું થઈ ગયું છે. ટિકિટનો મેળ આવ્યો અને ટાઢું પાણી પીવું છે. બધાય મિત્રોને પહેલાં તો હર હર મહાદેવ. તો કેમ છો? મોજમાં ન હોય તો મોજમાં આવે છે, કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. તો આજનો બ્લોગ છે ને સ્ટેશનથી ચાલુ થાય છે, કારણ કે અમારે ટિકિટ બુક કરવા આવવાની થયું. અને કેટલા દિવસથી હું તમને કહું છું ક્યાંક નવું આવશે. એ નવું એ છે કે અમારે દ્વારકા જવાનું છે. એ તો બધા ભાઈબંધો સાથે ઓફિસવાળા, તમને ખબર જ હશે કોણ કોણ અમે હોય. તો આ નવું આવવાનું હતું, એની હાટું કેટલી મહેનત કરીશ ખબર, એ અમને ખબર છે. હવે જોયું રિઝર્વેશન થાય કે ન થાય, કારણ કે રિઝર્વેશન થાય ને તો વધારે સારું, આરામથી જઈ શકીએ ને. બાકી તો લોકલમાં તો ખબર જ છે તમને. જોઈ હાલો કેમ થાય. હવે શું કરીશું? બારી જ બંધ છે. શું કરવું હવે? કાલ આવશું. હા કાંઈક કરશું, બીજું તો હું ટિકિટ બારી જ બંધ છે, બોલો શું કરવું? જોયું પેલા ઓફિસે જ જાવી. ટિકિટનો મેળ આવ્યો અને ટાઢું પાણી પીવું છે. કે એવું નથી, મેં કીધું પાણી તો પીવું જ નહીં, ટિકિટનો કાંઈક કરશું હોય. બીજું તો હું ખાલી ખોટું રિઝર્વેશનના સપના જોવાનું બંધ કરી દો, બરોબર? બંધ કરતો કાયદેસર બંધ. લોકલ સુમિત, હે સુમિત, હે સુમિત, હવે સપના જોવાનું બંધ કરી દો રિઝર્વેશનના, બરાબર? લોકલમાં કાલે ભરાઈ જાય. ટૂંકમાં કહો, દ્વારકા ટ્રીપ કરી નાખ. ગ્રુપ એવું જ હોય ભાઈ. એટલે ના પછી દર કિલ્લા કઈ નામ નકરા ન ફેરવા બેઠવાનું હોય, એમ જ હોય. એમ ન હોય પાછો. આ જો કેવું છે, જો આ જો નજર મને નહીં લાગે. કેવું છે બોલ, મને નજર રૂડું લાગે. કોઈ નજર નહીં લાગે. જો કેવું છે, આ રૂડે લાગે. ફાઇનલ હું થયું? આ દ્વારકા ટ્રીપ ફાઇનલ ગ્રુપ ના. હા ભાઈ, આવીને યાર મજા આવશે, મજા આવશે યાર, સાચું. એમાં યાર એવું છે કે એ નથી આવતો, અરે એના કાંઈક પર્સનલ પ્રોબ્લેમ હશે, તો એ દ્વારકા અમારે હારે નથી આવવાનું. મજા આવશે, આવને. માન બહુ માગે નિકુલા. એ જ મેં કીધું પર્સનલ પ્રોબ્લેમ હોય તો પછી તારી ઈચ્છા ભાઈ. હે કપિલ, ગ્રુપ બની ગયો એમને, દ્વારકા ટ્રીપ એડ કરજો. બસ તારી માટે સ્પેશિયલ એક રીલ બનાવું છું, તારા માટે સ્પેશિયલ. એમ તમને ઠોકશો ભરીને કિલોની છે ને, દરિયાજી નાના માટે એક રીલ બનાવું છું. બેની ના મિસ કાક તો કરવું નહીં, કાક દરિયે કાક બહાર જાવી જોઈએ. કા ઓલું કા તું નો આયા ને, કરી લે પૈસા ભેગા, તું કરી લે ભેગા. નો કરતો હો પાડી દે હવે. તને જ કહું, ફોરપી વાળા દીપેશ ના તો નામ પછી આ પછી કાંઈક એમાં એવું હોય, પ્રોફેશનલ ને પર્સનાલિટી બે અલગ અલગ હોય. અત્યારે પ્રોફેશનલ લડા છે, અત્યારે કઈ રીતે કરશું ખબર? ઓલા રેતીમાં લખી કાઢશું મિસ યુ વાય કરી, પછી દીપાવળી મિસ યુ વાય. એટલે હું કાંઈ મરી નથી ગયો, તમે બીજું કાંઈ વધારે નહીં, પણ આમ તારે આવું હતું પણ પર્સનલ પ્રોબ્લેમ કારણે તું નો આવી એવું થાય ને અમને અંદરથી, એટલે મિસ કરવી તને. બાકી વધારે કાંઈ નહીં. એ રીતે મિસ કરશું, બીજી રીતે નહીં. તો ફાઇનલી દ્વારકાધીશનો હુકમ થઈ ગયો છે, દ્વારકા જવાનું એ પણ પાકું થઈ ગયું છે. મેં કાંઈક બોલ છે, કોક બોલ. વાયો કોઈ કાંઈ બોલ્યું જ નહીં. માંગો મી સાપે 30 ઈ દ્વારકાધીશ હો. હા હો. તો પ્લાન તો લગભગ 1 મહિનાથી હાલે છે, પણ આજ રિવીલ કર્યું, કારણ કે અમુક વસ્તુ હોય ને રિવીલ ન કરાય, નજર લાગી જાય. હા તમારી નજર માઇન્ડસેટ હરખા છે. નજર લાગે, નજર. બાકી આ મહિનો અમે કેમ કાઢ્યો છે ને એ અમને ખબર છે. અને ઘણા એવા બ્લોગમાં મેં તમને કીધેલું છે કે બહુ જલ્દી બધું નવું આવશે, જે આ ચેનલમાં ક્યારે એવા બ્લોગ ન થાય ને એવા બ્લોગ આવશે. તો એ આ જ વાત હતી, દ્વારકા છે, એ સોમનાથ જવાનો વિચાર છે, એ તમે આગળ જોતા રહ્યો એટલે તમને મજા આવે છે. અને ચેનલને સબસ્ક્રાઈબ હજુ સુધી ન કર્યો હોય તો પેલા સબસ્ક્રાઈબ કરી નાખો, કારણ કે નવા બ્લોગ બહુ જલ્દી આવવાના છે. તો એક મસ્ત મજાની દ્વારકાની રીલ શૂટ કરવાની હતી, એ શાયરી છે, ભાઈ બનાવે દ્વારકા જવાની એ રીતની છે, ઇન્સ્ટાગ્રામ આઈડી સાઈડમાં આવતી છે. તો પેલા જોઈ આવજો એટલે તમને ખબર પડી જાય. આ રીલ બનાવવા આટું છે ને 1 મહિનો વાટ જોઈ છે, ક્યારે 28 તારીખ આવે ને આ રીલ હું બનાવું, એટલી વાટ જોઈ. વિચાર કરો. જો કે પહેલાં આમ કાંઈ વાંધો ન હોય, પણ
બધું ફાઇનલ થઈ જાય પછી તારીખ આવતા હકીકતમાં એટલી વાર લાગે ને બહુ વાટ જોઈ છે કાં કપિલ 1 મહિનો એટલે ક્યારે મહિનો પૂરો થાય ને દ્વારકા જાય હે આમ કેવો ફરક છે બધા ભાઈ બંધ હારે હશે ને આંખોની સામે દ્વારકા નગરી હશે પછી તો કેવા નામ એ આમ નેક્સ્ટ લેવલ ફીલ હશે ચડ્ડા પહેરીને direct પછી પાછી રીલ બનાવ ટૂંકમાં શું ભાઈ એક પ્રકારની આપણી મેમરી કહેવાય ને તો એ છે એટલે છે ને વધારે ધ્યાન અમે બ્લોગમાં દઈશું કારણ કે આ અમારી એક પ્રકારની મેમરી છે પછી કારણ કે બધાના લગ્ન થઈ જાય ખાલી વાત છે જસ્ટ કોઈના હજુ થાય તો નહીં એમ થઈ જાય પછી ક્યારે આવી ટ્રીપ મારશું એનું કાંઈ નક્કી નથી એટલે પહેલાં અમે મેમરી ભેગી કરવી અને તમને લોકોને કે પણ કાંઈક નવું જોવા મળે અને જો ટાઈમ કેટલો થઈ ગયો મારે ઘરે જવું છે ઓકે મને જવાનું ભેગું તો કરવું નહીં જાય હાલો તો હું ભાગું અત્યારે હું ઘરે આવ્યો ને આમ જો ફાઇનલી આપણો મોહન થાળ તૈયાર છે થોડું ખાઈ લીધું ને મજ હે ને હજુ હું ઓફિસે વાત જ કરતો હતો બોલ કેમ મમ્મી કામમાં છે તો મગજ બને ન બને એ બધું વિચારતો હતો હું તે બનાવી નાખ્યો દ્વારકા લઈને જવાનો છે દ્વારકા જાવ ભાઈ એવું છે દ્વારકા જવાનું હા પણ 1 મહિનાથી વાટ જોતો 1 મહિનો એટલે બહુ મોટી વાત છે આપણે જો ટિફિન તૈયાર જ છે રોજની જેમ દવાખાને જવાનું થેન્ક યુ રિઝર્વેશન કરવા ગયા ન થયું ટિકિટ બારી જ બંધ હતી હવે કાંઈ નહીં લોકલ ઓપ્શન સેટ કરી ગમે એમ પોગી જશું દ્વારકા ના ના આમ દવાખાને આપણે ટિફિન દઈને આવ્યું પછી આવીને ખાઈશ તો તું નથી આવતી એમ આમ આમ આગળ થાને સાઈનમાં અત્યારમાં તું સુઈ જઈશ અમે ક્યાં ના પડે દવાખાને આવે બગીચે સાથે એમ મમ્મી તું મને લઈ જાતો ખુદ જ કેવાડી તાર હોસ્પિટલ નો હોય બોલે પહેલી વાર હમણાં બહુ ના પડે મને ઓકે ઓકે રસ્તા લઈ જાય હોસ્પિટલ કઈ દવાખાને આવીને તો ખબર પડે પડી કે આપણી લાઈફ કેટલી સારી છે ઈ ખબર પડી કે માથું દુખવા માંડે છે હાલો તો મામાને ટિફિન દઈ આવી તો અત્યારે દવાખાને જ આવી છે આ સામાન તો જો આ છે આ પાછળ જો જાણે રિક્ષામાં બધું ભરીને જતા હોય ને એવું લાગે આ 2 વ્હીલમાં આટલો બધો સામાન છે બોલો તો અત્યારે ઘરે આવી ગયા છે ને 11:30 થઈ ગયા છે અને હજુ મારે જમવાનું બાકી જ છે તમને ખબર જ હશે તો હું પહેલાં જમી લઉં મગજ બગજ કંઈક બેટકા લાવને કાંઈક ગળ્યું ખાવી કંઈ હજુ કમ્પ્લેટ નથી થયો આપણે દ્વારકા જવા આટું બનાવી આવશે કેમ કે મજા આવે એવું છે હા તો સવાર ખાઈશું સવારનું ખાવાનું જ છે ને હવે કારણ કે ક્યાંક બહાર જાવીને ત્યાં આવી વસ્તુ હોય ને તો વધારે સારું એમ હા મૂકી દેવાનું ના ના રહેવા દે સવાર ખાઈશું હાલો અત્યારે આપણે જમી લઈએ પછી એડિટ કરવા બેસવાનું છે કાલ પાછું આપણે ઓફિસ જવાનું છે કારણ કે દ્વારકા જવા તો આપણે સાંજે નીકળવાનું સ્ટેટ તો પેલા અત્યારે જમી લેવી પછી આગળનું વિચારીએ અને આ બ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી મળ્યું નેક્સ્ટ સારા બ્લોગમાં ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ.